વચનામૃત ગઢડા મધ્યનું 50મું, રહસ્યનું, જગતના લોચાનું. તારીખ 15/4/1824 ગુરુવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, નદીઓ સતી પતંગિયા ને સુરવીની જેમ એકરસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપને વિશે આત્માને લીન કરી તેમાં બિરાજમાન ભગવાન અને ભક્તો સાથે અખંડ પ્રીતિ જોડી રાખવી. સાર બીજો, કાળકર્મ અને માયા આજ સુધીમાં ક્યારેય આ જીવનો નાશ કરી શક્યા નથી. હવે તો ભગવાન મળ્યા, માટે ચિંતા ન રાખવી. સાર ત્રીજો, જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. ચોથો, નિર્વાસનિક ભક્ત જ મહારાજને વાલા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ચૈત્રવદી દ્વિતીયાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણ દ્વાર મેળીની ઓસરી ઉપર રાત્રિને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ. જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિશે બળી જાય છે અને જેમ સૂરો રણને વિશે ટૂંક થઈ જાય છે, તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂફવાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કાંઈ કે જગતની કોઈનો લોચો જણાય, પણ અમારા અંતરને વિશે તો ક્યારેય સપનામાં પણ જગતની કોઈનો ઘાટ થતો નથી. અને ભગવાનને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી અને કર્મો પણ નાશ કરી શક્યા નથી અને માયા પણ પોતાને વિશે લીન કરી શકી નથી. અને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ કર્મ માયાનો શો ભાર છે એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે જેને મારા જેવો અંતરનો દઢાવ હોય તે સાથે જ અમારે બને છે અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્તો હોય તે જ અમને વહાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 50મું વચનામૃત થયું.